અંકલેશ્વર નગરપાલિકા કોંગ્રેસના વિપક્ષી કાઉન્સિલર જહાંગીર ખાન, હમીદ ખાન પઠાણ સહિત 11 ચૂંટાયેલા સભ્યોએ નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીને એક લેખિત રજૂઆત સોંપી છે. વિપક્ષનો આક્ષેપ છે કે પાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન સહિતના સત્તાધારી હોદ્દેદારોને તમામ સુવિધાસભર કેબિન ફાળવવામાં આવી છે. પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા વિપક્ષી સભ્યોને કામ કરવા માટે કોઈ ચોક્કસ કાર્યસ્થળ કે ઓફિસ આપવામાં આવી નથી. શાસકોને આલિશાન ઓફિસ અને વિપક્ષને કશું જ નહીં. આ બંધારણની કલમ 14 હેઠળ કાયદા સમક્ષ સમાનતાના અધિકાર અને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની જોગવાઈઓ વિરુદ્ધ છે. વિપક્ષે પાલિકા તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે આગામી 15 દિવસમાં જો વિપક્ષી કાર્યાલય માટે કોઈપણ યોગ્ય નિર્ણય લઈ લેખિત જવાબ આપવામાં નહીં આવે તો તમામ વિપક્ષી સભ્યો પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેનની કેબિનમાં જ ઓડિયો જમાવીને બેસી જશે અને ત્યાંથી જ જનતાના કામોને આખરી આહુતિ આપશે. બીજી તરફ આ સમગ્ર વિવાદ અંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ જિગ્નેશ અંડારિયાએ જણાવ્યું હતું કે વિપક્ષ તરફથી અરજી મળી છે. નગરપાલિકાના કાયદા અને અધિનિયમ મુજબ ચીફ ઓફિસર સાથે આ મામલે વિસ્તૃત ચર્ચા વિચારણા કર્યા બાદ જ આગામી યોગ્ય નિર્ણય લેવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર 15 દિવસની સમય મર્યાદામાં વિપક્ષને શાંતિ પાઠવવામાં સફળ રહે છે કે પછી અંકલેશ્વર પાલિકામાં આગામી દિવસોમાં હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે વિપક્ષ દ્વારા અગાઉ પણ નવા પ્રમુખ આવતા જ ચેમ્બરની માંગણી કરી ચૂક્યા છે. પ્રમુખ બદલાઈ રહ્યા છે પણ હજુ સુધી વિપક્ષની ચેમ્બરની માંગ આજ દિન સુધી પૂર્ણ થઈ શકી નથી.